હાલો એરી પણ માં હાલો તો ગાઈસ અમે લોડે પહોંચી ગયા છીએ મેલિટ આવે હોસ્ટેલ બંધ હતી પણ એની માસીનું જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં જશો તમે? તો હું હતો આજે ઘરે ચા નાસ્તો કરતો તો તમારે ચા પીતો નથી, આજે ભૂખ લાગી હતી, ચા નાસ્તો કરું છું. તમે જોઈ શકો છો ચા એન્ડ રોટી, મસ્ત મજાનું કોલિબ્રેશન છે. મસ્ત મજાના આપણે ખાસીએ જસા રસી આજે મોજ ઘસી તમારે બરાબર. કઈ છે હવે ખાઈ લો જરાક વાર, ખાઈ પછી મળીએ વિડીયોમાં. બને રહેજો વિડીયોમાં. લાઈક એન્ડ સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરતા આવજો બરાબર. તો એ બસ ટૂંકમાં ખાઈ પી પછી જઈશ દુકાનમાં. બને રહેજો વિડીયોમાં. આજે મોજ કરશે તમારે, મોજ કરાવશે મોજ કરશે અમે. બને રહેજો વિડીયોમાં. તો ગાઈસ હમણાં મારા બંનેનો ફોન આવ્યો તો એ એમ કહેતા હતા કે ભાંજીને મેળા જવું હોય તો હું કીધું ભલે હાલો. તો હું આજે નવરત છું તો હોસ્ટેલ મેળા તમે હોસ્ટેલ ભાઈ જોઈ જશે, તમે હોસ્ટેલ લોડાઈ તમે જોઈ જશે લે ને. અમે બ્લોક આવી જ ગયો તો એ લોડાઈવાળો ઘણી ફેરા તો હોળીને એની રજા હતી તો એ આવી હતી અહીંયા 3-4 દિવસથી રજા હતી. તો હું મારા બંને કીધું તો અહીંયા મેલતો જાતું. તો હું કીધું ભલે હાલ. તો હું અંકિતને ફોન કર્યો, અંકિત આવ્યો, અંકિતને ફોન કર્યો. અંકિત કીધું હાલો છો ભાઈ? હું કીધું હા હાલો. મારે ભલે તો મારા બંને આવે છે અહીંયા લાખા પર મેલો. લાખા પછી અમે બે જાસી, હું ને અંકિત જાસી લોડે મેલો. લોડે મેલી પછી આવશી તો લોડે મેં તમે મોજ કરાવશી. તો બને જે વિડીયોમાં બરાબર. બસ હવે 5-10 મિનિટ આવવું જોઈએ. તો હું રેડી થઈને જઈશ, હમણાં રેડી જ છું. તો બસ રેડી થઈને જઈશ હું લોડાઈ. તો બને રહેજો વિડીયોમાં. તમારે લોડાઈ વતાડીશ બીજી ફેરા નહીં, 4થી 5મી ફેરા એ આપને તો તમારે વતાડીશ બરાબર. તો બને રહેજો વિડીયોમાં. હાલો એરી પણ માં હાલો કેમેરામેન ફોકસ. અમારે અહીંયા ન્યુ ક્રશ બની ગઈ છે. તો મોય મોય નાખે ઉલ્પી જાય ડાયગી ને વાળી તૂટી કેમ? ઉલ્પી નહીં, અરે હરસી ઉફેલા જ આવે. આ તો તોડી કેમ ઈ કે ભાઈ આરે કીધી હોય, આરે કીધી બદલો લેવું હોય, બદલો લે. તો ગાઈસ અમે જઈએ છીએ ક્યાં જાવ તમે? ક્યાં જાવ? જાઓ ક્યાં જઈએ છીએ લોડાઈ. હવે ઘર ભેગી ચા દુકાન બેઠો મને દુકાન નહીં જતો સમજી ગયો. અડધો કિલો સમજી ગયો. સમજી ગયો. અડધા કિલો જે 500 થોડા દીધા. 350 કેટલા છે? 350 100 દીધા. હા એલા ભલે પંજા કમિશન. આ કમિશન રહેવા દે ને ભાઈ, કમિશન 500 રૂપિયા ખમી જાય. તો હવે ડાયરેક્ટ મળીએ લોડે. તો બને જો વિડીયોમાં આમાં મળીએ કે ન મળીએ તો બને વિડીયોમાં. ભાઈ જીવતા આવ્યો જીવતા. હા જીતતા જ આવશું બરોબર. તારી મૂસું હારીને તારી તા કરે હા તમે કેરી ઉતરે હારી જો ઉગે યાર મારી કે ઉગે આ બરાબર ઉગે પૂછું તો કમેન્ટ કરજો. મારી ઉગી નથી નથી ઉગી. તો કમેન્ટ કરજો. દાઢી ઉગે મૂછી નહીં ઉગતી. બરાબર. તો ગાઈસ અમે લોડે પહોંચી ગયા છીએ મેલિટ આવે હોસ્ટેલ બંધ હતી પણ એની માસીનું ઘર મેલી ગયા છીએ અમે એટલે માસીને ઘરે. તો ખરો બપોરે એક તો 1-1.5 વાગો હશે. હેરાન થઈ ગયા. અંકિતભાઈ પાણી પીએ છે, હું પાણી પીશ. કેમ છે? મોજ છે ને? પાછો હમણાં હવે નીકળી જશે ચપરેડી એટલે મહિનો ખાને નહીં દેખાય અંકિતભાઈ. આજે તમારે મોઢો જોઈ લો આજનો દિવસ. પછી હું એકલો બનાવવા છું. પછી હું બધો એકલો બને, હું ને સિરિયલને બનાવશી અમે. આ અંકિતભાઈ આજે હવે લઈ લઈએ આને. હવે એને 15-20 દી વાહે આવશે નહીં, પછી નહીં આવે. તો અમે અત્યારે છીએ ખેંગાર પર. તો હોસ્ટેલ અમે મળીએ પણ હોસ્ટેલ હતી બંધ. તો મારી બેને કીધું હવે રાની માસી કોઈક નામ એને ઘરે મળી આવો. તો એના ઘરે મળી આવ્યા.
હવે જોઈએ હવે જઈને પહોંચે ખરો બપોરે થાકી ગયા એક તો હેરાન થઈ ગયા હવે એક તો છે તો 50-20 કિલોમીટર કાના કરતો કા કામ આવે નહીં આવે વળી હું કામ આવે બરાબર તો હવે ડાક મળી હવે ઘરે તો મને રહેજો વિડીયામાં બરાબર અંકિતભાઈ જો કેમ છે આમાં લાખ બોલાય નહીં હવે અત્યારે ખેંગાર પર છીએ તો જઈએ લાખા પર ઘરે બરાબર 30-35 કિલોમીટર છે ને હેરાન એક્ટિવ આંકલી કાંઈ હેરાન થઈ ગયા હવે હું આંકલીશ હવે એ આરામ કરશે બરાબર તો બને રહેજો વિડીયોમાં તમે જોઈ શકો અમે કન્યાબેન ને કન્યાબેન પહોંચી આવ્યા છીએ ને અમે એક દુકાને કાંઈક પાણી લેવા આવ્યા હતા પણ દુકાન હતી બંધ બરાબર નહીં દુકાન બંધ નથી સમજ નહીં પાડે બરાબર તો અમે તો કામ હતો ને આવ્યા હતા આ બાજુ ભાઈ એટલે બેઠા છીએ દુકાન બધી બંધ પાણી લઈ ભાઈ બહેન આવે છે કન્યાબેન ખબર નહીં આનો ભાઈ બહેન છે તારા ભાઈ બહેન ભાઈ આવે છે કામ એ તો બસ હવે ભાઈ બહેન મળીને પછી જાશી ઘરે આમ કેટલી વાર લાગશે જાણે તો આગળ તમારે બતાવીશ તો બને રહેજો વિડીયામાં અને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ ન કર્યો તો કરતા આવજો બરાબર બને રહેજો વિડીયામાં ભલે અંકિતભાઈ મોજ છે ને તને જલસા ખડો બહુ હેરાન થઈ ગયા નહીં તો ગાઈસ મેં હવે પહોંચી આવ્યા છીએ ઘરે તમે જોઈ શકો છો આપની દુકાને પહોંચી આવ્યા છીએ હવે મહેમાન આવ્યા હતા ઠંડા પાણી લઈ આવીએ અંકિતભાઈ 10 રૂપિયા કપ દેગા ઠંડા પાણી લઈ આવે મહેમાન આવ્યા છે એના માટે તો ગાઈસ હવે ઠંડા લઈ જાઉં છું મહેમાન આવ્યા કોઈક સગડો બાર ઊભો તો તમે જોઈ શકો છો હવે જોઈએ ઠંડામાં શું શું કે છે જઈએ આપણે હવે ઘરે પહોંચી જાય છીએ ગાઈસ હવે હું આવ્યો તો ઘરમાં તો કામ હતો ઘરમાં તો કાંઈ કામ ઘરમાં શું કામ એની તો બરાબર હું તો અહીંયા ગરમી ફૂલ થશે ખરાબ પડશે પાછો અને બસ થોડું તેમ ખા પાછો ફૂલ ભૂખ લાગી આજે લોડે બોડે ગયા ફરી આવ્યા હું તો હવે હું જઈશ પાછો દુકાને બસ આપણે આરામ કરીને પછી જઈશ દુકાને જઈને પછી વિડીયો ઉતારીશ તો બંને રહેજો વિડીયોમાં ઈચ્છા હશે પણ લાઈક અને સબસ્ક્રાઈબ ન કરો તો કરતા આવજો કૃષ્ણા શું કરે છે છોકરો किसको चाहिए चा बनानी है चल निकल चा बना મહેમાન આવ્યા તો ચા ને બાબા બધું ખપે મહેમાનની સેવા તો કરવી પડે ગમે તે બરાબર તો મહેમાન આવ્યા છે ચા બાઈ બનાવશે જા વેલો તું જા लाइक सब्सक्राइब करता भूलता नहीं બરાબર જા તો ગાઈસ હવે થઈ ગયો છે અંધારો થઈ ગયો છે અંધારો થઈ ગયો છે બસ સુજયભાઈ અંધારામાં દેખાતું નથી અંધારીમાં અંધારામાં ને અમે દુકાનમાં એવી રીતે ઉતારી છીએ કે અંધારામાં કોઈ મોઢો હરખી રીતે દેખાતા નથી તો પણ અમે ઉતારી છીએ વિડીયો જો આ હરખી રીતે નહીં આવતો હવે આવા બ્લેક એન્ડ વ્હાઈટ આવે હવે આવા ના હવે બરાબર આવો તો બધા કેમ છો બધા લોકો મજામાં જ હશો તેમજ આજે મેચ CSK વર્સેસ જીટી તમે તમારા ઓપિનિયન આપી શકો છો તમે કઈ ટીમને સપોર્ટ કરો છો કઈ ટીમને સપોર્ટ કરો છો હા. અત્યારે તમારે લાઈવ નોટિફિકેશનમાં બતાવી દઉં છું 98 રન થયા છે CSK એક વિકેટ ગઈ છે અને 9મી ઓવરમાં બીજી બોલ 98 રન થઈ ગયા છે અમારા બ્લોગ કેવા લાગે છે તમે કોમેન્ટમાં જણાવી શકો છો જણાવી શકો છો હા બરાબર તો હવે તમારે કઈ ટીમને સપોર્ટ કરો છો તમારે કહી દો અમને ખબર પડે CSK હું તો કેમ હું અલગ માણસ બધાથી અલગ જે પણ જીતે ને ઉપર CSK જીતી હતી તો CSK ને સપોર્ટ કરે આ ફેર કોણ જીતશે એને કે સપોર્ટ કરે ફેવરેટ ટીમ એટલે ફેવરેટ પ્લેયર તો હશે કોઈ? ટીમ મારી છે RCB અને જીટી બરોબર બે ફેવરેટ છે મારી અને બીજા પ્લેયર જ લાગે છે બાકી ના બધા ટીમ જ તો મારી તો છે આ CSK તમને ખબર હશે મારી ઇન્સ્ટાગ્રામ જેવું જોતા હશે એને ખબર હશે કે મારી ફેવરેટ ટીમ છે CSK 2015 થી મારી CSK હું જ્યાંથી નનકો હતો ત્યાંથી હું CSK સપોર્ટર છું એ તો 2 વર્ષ રહીના CSK નીકળી ગઈ હતી તો
તો પણ હું ત્યારે હું તો ગુજરાતમાં નહીં ને પુણેમાં હતો. અત્યારે હું સીએસકેમાં અને આપણે ફેની થાલાના ધોની ફેન MSD ફેન. તમારી વાત થઈ એમ. અને તમે તો જાણી શકો છો તમે તો બધા અલગ અલગ ટીમના સપોર્ટ કરતા હશો. પણ હું તો 2017-15 થી સીએસકેને સપોર્ટ કરું છું અને મને મજા આવે સીએસકે જ્યારે પણ એની મુવમેન્ટ હોય ને મેચ. પણ આજ તો જો અત્યારે નહીં બોલિંગનું લેન્થ જોવે છે એની સીએસકેની. હું કહેતો શું હું ક્યાં હતો કઈ જગ્યાએ હતો કે હું તો 2015 સીએસકેને સપોર્ટ કરું છું અને મને એના સીએસકેની જે મુવમેન્ટ હોય ને એ બધી જોવાની મજા આવે. જેમ કે બેટિંગ લેન્થ, બોલિંગ લેન્થ, તેમજ એમાં પ્લેયર સારા છે એટલે એ મજા આવે. અને બીજા નંબરે જીટી એ સારી લેન્થમાં છે અને અમને ઉતરી છે 2021 કેટલામાં 2022 કે 23માં ઉતરી છે. કઈ 2022 થી ઉતરી છે. 23માં ફાઇનલ જીતી, 24માં રહીના, 23માં રહીના પછી સીએસકેમાં હારી ગઈ ફાઇનલમાં જીતી. અને આ ત્રીજો સીઝન ને તો સારી રમે છે જીતી. બરોબર. તમે તો opinion તમે- આપી શકો છો. તો તમે કેને સપોર્ટ કરો છો તો કહી દો અમાને. બરાબર. અમે હું એવો ટાઈપનો છું જે પણ જીતે એના ભેગા આપણે મેચમાં કરીએ. બીજી સેકન્ડ તો આપણે ફાઇનલ છે, મેચમાં કહી આવું. બરાબર. તો હવે અહીંયા વિડીયોને એન્ડ કરું છું. જો વિડીયો સારો લાગે હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મળીએ બીજા વ્લોગમાં. તો બાય બાય અને ગુડ નાઇટ અને બાય બાય.